મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી સનંદ ગ્રંથની અંદર કહે છે કે આ વાત હું બ્રહ્મપ્રિયાઓ માટે કહી રહ્યો છું કે બ્રહ્મપ્રિયાઓ એના લક્ષણ કેવા છે, કે આ જગતની અંદર જે બ્રહ્મપ્રિયાઓ 12,000 આવી છે એ બ્રહ્મપ્રિયાઓના લક્ષણ કેવા હોય છે એની વાત હું તમને કરું છું. કે કહેતી હો મુમિન કો जिन अरस बक्का में तन सो कैसे ढापी रहे सुन के यह बचन. કે આ વાત હું બ્રહ્મપ્રિયાઓને માટે કહી રહ્યો છું. મહામતી શ્રી પ્રાણનાથ કહે છે કે જેમનું મૂળ શરીર પર આત્મા પરમાત્મા છે તેવું આ વચનો સાંભળીને કેવી રીતે છુપાયેલા રહે છે. કહે છે કે જેનું મૂળ શરીર પરમધામની અંદર છે તો કહે છે કે એ આ વચનોને સાંભળીને કેવી રીતે છુપાઈ રહે. આપણને ખબર પડી કે આપણા પ્રાણનાથ સ્વામી આવી ગયા તો આપણે છુપાઈને રહી ખરા? આપણે છુપાઈને રહી નહીં, કે બ્રહ્મમુનિ હોય કે છુપાઈને રહે નહીં. કહે છે કે શબ્દ સુન મોમિન રહે ના શકે એક પલ તા મેં મૂલ અંકુર કો રહે ના પકડ્યો બલ. કે આ વચનો સાંભળીને બ્રહ્માત્માઓ ક્ષણભર માટે પણ પાછળ રહી શકશે નહીં. ક્ષણભર માટે આ વચનો સાંભળી લે પછી પાછળ રહે નહીં. કહેશે કે તેમાં મૂળ અંકુર પરમધામનો સંબંધ છે, કે એનું જે મૂળ અંકુર છે એને પરમધામનો સંબંધ છે. કહેશે તેથી માયા તેની શક્તિને પકડી નહીં શકે, કે આ માયા છે એ શક્તિને એની શક્તિને પકડી શકશે નહીં. કહેશે કે જબ સાહેબ કી સુધ સુની તબ જાયે ના રહ્યો રૂહન, કે યો ખ્યાબ કી દમ ભી ના રહે તો ક્યો રહે અરસ મોમિન. કહેશે કે પોતાના ધણીના આગમનની સૂચના સાંભળીને આ બ્રહ્માત્માઓથી રહેવાતું નથી. કહેશે કે આપણા ધણી આવવાના હતા એવી વાત સાંભળી પછી કહેશે બ્રહ્માત્માઓમાંથી રહેવાતું નથી. કે બ્રહ્માત્માઓ આપણી રહી કે આપણા કૃષ્ણ પરમાત્મા સહીમાં આવતા હોય આપણી પાસે તો આપણે રહી ગઈ ખરા? એ કહેશે તો બ્રહ્માત્માઓ રહી શકતા નથી. કે સપનાના જીવ પણ પોતાના પ્રિયતમ પર નોસાવર થવાનું ચૂકતા નથી. કે સપનાના જીવ હોય એ કે પરમાત્મા ઉપર પ્રિયતમ પર નોસાવર થતા ચૂકતા નથી. કહેશે તો પરમધામની આત્મા કેવી રીતે સુખી શકે? જે પરમધામની આત્મા હોય એ કેવી રીતે સુખી શકે? કહેશે કે મોમિન પાયે કદમ હાદી કે ખોલ દ્વાર લીએ હજૂર, કે પટ ખોલ દિયા ફુરમાન કા પલ પલ બરસત નૂર. કે બ્રહ્માત્માઓએ સદગુરુ રૂપે આવેલા પ્રિયતમ ધણીના શરણ પકડી લીધા છે. બ્રહ્માત્માઓએ પ્રિયતમ ધણીના શરણ પકડી લીધા છે. કહેશે અને સદગુરુએ પણ પેલી પારના દ્વાર ખોલીને તેમને પોતાના શરણોમાં લઈ લીધા છે. કે પેલી પારના દ્વાર ખોલી નાખ્યા સદગુરુએ. હવે સનંદ ગ્રંથની અંદર સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા દેવચંદ્રજી મહારાજના દર્શન દીધા છે. આટલા વાત કરે છે. આ વાત કોણ કરે છે? સ્વયં શ્રી દેવચંદ્રજી આપણા બ્રહ્મમુનિઓની વાત કરે છે. કૃષ્ણ પરમાત્માએ પૂછ્યો હતો ને પ્રશ્ન કે તમે કોણ છો, તમે આ જગતની અંદર આવ્યા, તમે શું કારણથી આવ્યા છો, વાત બધી પૂછી હતી. ત્યારે દેવચંદ્રજી મહારાજ બધોય જવાબ આપે છે. એટલે કહેશે કે મારા ધણી આવી ગયા એ અવસરને અમે કેવી રીતે ભૂલી શકી. કહેશે તો પરમધામના આત્માઓ કેવી રીતે સુખી શકે? કે બ્રહ્માત્માઓએ સદગુરુ રૂપે આવેલ પ્રિયતમ ધણીના શરણ પકડી લીધા છે અને સદગુરુએ પણ પેલી પારના દ્વાર ખોલીને તેમને પોતાના શરણમાં લઈ લીધા છે. કે કુરાણ પર પડેલો પડદો પણ હટી ગયો એટલે તેમને તેનું ગુણ રહસ્ય સમજાઈ ગયું. કે કુરાણ ઉપર જે પડદો પડ્યો હતો એ પડદો હટી ગયો, માયારૂપી પડદો હટી ગયો એટલે કે છે ને બધું ગુણ રહસ્ય જે હતું એ સમજાઈ ગયું. જેથી કરીને આત્માઓ પર જ્ઞાનનો પ્રકાશ પર વરસવા માંડ્યો અને ખાના પીના દિલદાર રોજા નિમાજ દિલદાર એક દોસ્તી જાને હક કી દુની ખબ કરી મુરદાર. કે બ્રહ્માત્માઓનું ખાવાનું પીવાનું પણ પરમાત્માનું દર્શન છે. કે બ્રહ્માત્માઓ છે ને એનું ખાવાનું પીવાનું એ બધું પરમાત્માના દર્શન છે. કે છે તેમાં વ્રત રોજા પાઠ પૂજા નમાજ પણ આ પરમાત્માના દર્શન માટે હોય છે. આપણે કરીને પાઠ કરી પૂજા કરી
રોઝા એટલે કે આપણે રોઝા કરીએ ને કે પરમાત્મા આપણે ઉપવાસ કાંઈ રહી તો એને રોઝા કહેવામાં આવે. મુસલમાનની ભાષામાં રોઝા કહે આપણને રોઝા. અને પણ પરમાત્માના દર્શન માટે જ હોય છે. તેઓ તો એક જ પરમાત્મા સાથેની મિત્રતા ઓળખે છે કે જે બ્રહ્મ મુનિઓ છે એ એક જ પરમાત્માઓ સાથે મિત્રતાને ઓળખે છે કે છે તેમને જગતને નાશવંત મૂળદાન માન્યું છે કે આ જગતને તો મૂળદા સમાન માની લીધું બ્રહ્મ સૃષ્ટિએ. જે ખાસ બ્રહ્મ સૃષ્ટિ છે એના વિશ્વ જગતને કહે છે મૂળદા સમાન માની લીધું. અને કતેગ ઠોર હે મોમિન તીન હે સબ ઠોર હે ઉજાસ કે પર તીન થે નૂર પરસ્યા તબ તો લે હે ઉઠી પ્રકાશ. કે બ્રહ્માત્મા હોય જે સ્થાનોમાં છે ત્યાં તો પણ જ્ઞાનનો પ્રકાશ જ છે. જ્યાં બ્રહ્માત્માઓ છે ત્યાં જ્ઞાનનો પ્રકાશ થઈ રહ્યો છે કે છે. પરંતુ જ્યારે અમારા દ્વારા તાતમ જ્ઞાનનો પ્રકાશ ફેલાશે ત્યારે તેઓ આ પ્રકાશ મેળવીને જાગૃત થઈ જશે કે છે કે તાતમ જ્ઞાન દ્વારા પ્રકાશ ફેલાશે ત્યારે બ્રહ્માત્માઓ જાગૃત થઈ જાય કે છે. અને કોઈ દિન હમ સીપે રહે સો ભી હે મોમિન કે સુખ કાજ કે જો હોવે એક જાહેર તબ રહે ના પકડ્યો અવાજ. કે વાણી દ્વારા બ્રહ્માત્માઓએ અખંડ સુખનો આપવા માટે કેટલા દિવસો સુધી સદગુરુ ધણી મારા અંતરમાં છુપાઈ રહ્યા. કહેશે કે આ વાણી દ્વારા બ્રહ્માત્માઓને અખંડ સુખ આપવા માટે કેટલા દિવસ સુધી તો આપણા ધણી છુપાઈને રહ્યા હતા કહેશે. અને જો તે પહેલાં પ્રગટ થઈ જાય તો પછી તેમને અંજવાને પકડવા વિના આત્માઓ રહી શકે નહીં. પહેલાં જો 90,000 અરબ લાવ્યા હતા ને એમાંથી 30 બાયટા અને 30 પોતે બાતુની રાખ્યા, પોતે રાખ્યા 30, એવી રીતે કીધું હતું ને. હા, એટલે કહે છે કે બધું આપ્યું નહોતું કહે છે. અને બિન આત્મા રહી ન શકીએ કે જો બધું આપી દે તો આત્માને પ્રકાશમય થઈ જાય તો પછી વાણી ઉતરે નહીં કાંઈ કે. એટલે કે આત્માઓ જાગૃત થઈ જાય. જો એમ થયું હોત તો વાણીનું અવતરણ થયું ન હોત. આત્મા જાગૃત થઈ ગયા હોત તો આ વાણીનું અવતરણ થયું હોત નહીં કહેશે. કે મેં નૂર અખંડ ઇમામ કા ખાસી રૂહ ખસમ કે સુખ દેવું એ જગાય કે મોમિન રૂહે તલે કદમ. કે હું સર્વસ્ય શ્યામા અવતાર સદગુરુ ઇમામનો નૂર અંગ છું કહેશે. કોણ કહેશે? મહમતી પ્રાણનાથ. અને શ્રી શ્યામાજી ખાસી રૂહ, જે શ્યામાજી છે ખાસ કરીને રૂહ અલ્લાહ છે કહેશે. અને ધામધણી પરબ્રહ્મનું અંગ છે. જે શ્યામાજી છે એ ધામધણી પરબ્રહ્મ પરમાત્મા છે એનું અંગ છે કહેશે. છે ને શ્યામાજી પરમાત્માના અંગ છે ને એના અંગ સુંદર 7 છે. તો માટે બ્રહ્માત્માઓને જાગૃત કરીને પરમધામના અખંડ સુખોનો અનુભવ કરાવે છે કહેશે. કે બ્રહ્માત્માઓને જાગૃત કરી અને પરમધામનું જે અખંડ સુખ છે એ શ્રીરાજ કરાવી રહ્યા છે. અને જે શ્રીરાજજીના શરણોમાં જ બેઠા છે. બધા કહેશે જે સુંદર સાથ છે એ બધા રાજીના શરણોમાં જ બેઠા છે કહેશે. કે રહો કોહે અરસ દેખાઈને કે ઉસત હે મેરે અંગ કરને બાત માसूम की માવત નહીં ઉમંગ. કે બ્રહ્માત્માઓએ પરમધામનો અનુભવ થવા માટે મારા અંગ પ્રત્યક્ષને પુલિત થઈ રહ્યા છે કહેશે. કે બ્રહ્માત્માઓને જે પરમધામનો અનુભવ કરવા માટે બધા અંગ ફુલિત થઈ રહ્યા છે કહેશે. અને પોતાના પ્રિયતમ ધણીની વાતો તેમની સાથે કરવા માટે મારા અંગોમાં ઉમંગ માતો નથી કહેશે. કે પરમાત્માને હારે વાતો કરવા મળે તો આપણી અંદર કેટલો ઉમંગ આવે કે હું તમારા પ્રભુ હારે વાતો કરું છું. એ આનંદ તો અલગ અનેરો હોય. પ્રભુ હારે વાતો કરતા હોય એ તો અલગ જ અનેરો હોય ને કહેશે. મારો અંગોમાં ઉમંગ માતો જ નથી કહેશે. કે નયે રંગ રૂહ મોમિન આવત હે સિરદાર બડો સુખ હોશે કયામત નહીં ઇન સુખ કો પાર. કે નવા રંગ આનંદ માહે શિરોમણી બ્રહ્માત્માઓ અમારી પાસે આવી રહ્યા છે કહેશે. કે ઉમંગ વધ્યો એટલે નવા સુંદર સાથ બધાય સત્સંગની સાંભળો કેમ આવતા હોય આપણે અહીંયા તો આપણને કેવો ઉમંગ આવે કે આ બધા સુંદર સાથ નવા આવતા હોય
તો આપણને ઉમંગ વધતો એમ કહે છે નવા નવા બધા સુંદર સાથ જે શિરોમણી બ્રહ્માત્માઓ છે એ આવવા લાગી ગયા છે કહે છે કે આત્મા જાગૃતિની વેળા અપાર સુખદાયક થશે કે આત્માની જાગૃતિ છે અપાર સુખદાયક થશે કહે છે અને આ સુખનો કોઈ સીમા રહેશે જ નહીં કે આ સુખની કોઈ સીમા રહેશે જ નહીં કહે છે કે આશિક આવત માસુકી टाको सीपो राखो उजास અને રાહ દેખો ઓર રૂહન કી સબ મેલ હોશે વિલાસ કે પ્રિયતમ ધણીના આશિક બ્રહ્માત્માઓ જાગૃત બની રહ્યા છે કે પ્રિયતમના ધણીના જે આશિક છે બ્રહ્માત્માઓ એ જાગૃત થઈ રહ્યા છે કહે છે અને હજી પણ અમે બ્રહ્મ જ્ઞાનના આ તેજને છુપાવી રાખ્યું છે કહે છે કે હજી જે બ્રહ્મ જ્ઞાનનું તેજ હતું એ છુપાવી રાખ્યું છે કહે છે પછી એ પરિક્રમા સાગર અને શિંગાર એ વાણી હજી ઉતરી નહોતી એટલે અડધા સુંદર સાથ જાગૃત થયા હતા અને અડધા સુંદર સાથ જાગૃત નહોતા થયા કે આ વાણી ઉતરવાની હજી બાકી હતી આ કહે ને કે પન્નાની અંદર બધા ભેગા થાય એ બધા જાગૃત થાય ત્યારે એટલે પછી હજી અડધી વાણી ન ઉતરી હોય આમાં અત્યારે તો પરિપૂર્ણ ઉતરી ગઈ પણ ત્યારની વાત છે કે ત્યારે સાગર પરિક્રમા સાગર ને શિંગાર ને એ વાણી ઉતરી નહોતી એટલે અડધા સુંદર સાથ જાગૃત થયા હતા અને અડધા સુંદર સાથ જાગૃત નહોતા થયા કહે છે એટલા માટે કહે છે કે વાણી ઉતરવાની બાકી છે તેથી અમે બાકીના આત્માઓ પ્રતીક્ષા કરી રહ્યા છીએ કે બધી આત્માઓ એટલે અમને પ્રતીક્ષા કરી રહ્યા છે વાટ જોઈ રહ્યા છે કે બધી આત્માઓ જાગૃત થઈને આવશે જે વાણીના માધ્યમથી જાગૃત થશે કે છે અને બધા મળીને એક સાથે જાગણીનો રાસ વિલાસ થશે કહે છે કે આ વાણીના માધ્યમથી બધા જાગૃત થશે કે પરિક્રમા સાગર શિંગાર આ વાણીના માધ્યમથી બધા જાગૃત થાય અને કહે છે મળીને એક સાથે જાગણી રાસનો વિલાસ થશે અને પરમધામના બધા એક સાથે જાગૃત થઈ અને પરમધામ સાથે વિલાસ કરશે બધા બ્રહ્માત્માઓ એક સાથે જાગૃત પછી થઈ જાય અને નૂર ઇમામ હિત ભાત કા કબુ જો હે કિનકે કિન અને તો હે પરસી એક પલ में સારો તરફો સબ ધરણ કે સદગુરુ ઇમામનું જ્ઞાન નૂર આ પ્રકાશનું છે કહે છે કે સદગુરુનું જે વિશ્વાસનું જ્ઞાન છે એ નૂર પ્રકાશનું છે કેવું પ્રકાશમય છે કહે છે અને તે પ્રકાશનું એક પણ કિરણ ફૂટી નીકળશે તો એક પલ વારમાં ચારે બાજુ આ ધરતી પર ફેલાઈ જાય એ પ્રકાશનું જે કિરણ છે એ કિરણ ફૂટી નીકળશે તો કે જે ચારે બાજુ આ ધરતીની અંદર જ્ઞાન બધું ફેલાઈ જાય તો આત્મ જાગૃતિ થઈ જાય કહે છે ક્યો રહે પ્રકાશ પકડ્યો ઇમામ નુરાતી જોર મેં રાખત હો લે હુકમ ના તો ગઈ રેન ભર્યો હોર કે સદગુરુ ઇમામ બુદ્ધજીનો પ્રકાશ એટલો વખરશે કે તેને પકડી શકાતો જ નથી જ્યારે સદગુરુનો પ્રકાશ એટલો પ્રગટ થઈ જાય પછી એ પ્રકાશને આપણે પકડી હગી ખરા એ પ્રકાશને પકડી હગી નહીં કહેશે તેમની આજ્ઞાથી જ મેં તે તમને પોતાના અંતરમાં છુપાવી રાખ્યા હતા સદગુરુની આજ્ઞાથી નથી મેં અંતરમાં આ બધું છુપાવી રાખ્યું હતું એની આજ્ઞા સિવાય કાંઈ ખોલી હગી નહીં કહેશે અન્યથા એ અજ્ઞાનનો અંધકાર રાત્રે દૂર કરી અને બ્રહ્માત્માઓનું પ્રભાત થઈ ગયું હોત કહેશે નકર તો કહેશે અજ્ઞાનતાનું અંધકારની રાત્રે દૂર થઈ ગયું હોત જો પ્રકાશ બધો કરી દીધો હોત બધી વાણી પ્રગટ થઈ ગઈ હોત તો અજ્ઞાન બધું દૂર થઈ ગયું હોત કહેશે નૂર બડો ઇમામ કો સોહે કયો ઢાપુ મેં અબ સુખ ગોસે કો યા બખત પીસે દૂની મિલસી સબ કે ઇમામ સદગુરુ ના જ્ઞાનનો પ્રકાશ અતિ પ્રબળ છે કહેશે કે વિશ્વાસ સદગુરુનો વિશ્વાસ અતિ પ્રબળ છે કહેશે કે તેને હું કેવી રીતે છુપાવી રાખું કે વિશ્વાસને એ જ્ઞાનને હું કેવી રીતે છુપાવી શકું કહેશે આ ઘડી તો ધામધણીની સાનિધ્યમાં એકાંત સુખ લેવાની છે કે આ ઘડી આવી ગઈ છે એકાંત સુખ લેવાની ધણી સાથે આપણા અને બાદમાં તો આખી દુનિયા એકત્રિત થઈ જશે જાગૃત બની જશે કહેશે બાદ તો આ દુનિયા એકત્રિત થઈ જશે અને જાગૃત થઈ જશે કહેશે મેં તુમકો ચેતન કરું કે यही कसौटी तुम या विध अरस अरवा होगा
તસિયાએ લેવે ખસમ કે હે બ્રહ્માત્માઓ, હું તમને સાવચેત કરી રહ્યો છું કે આ પ્રેમની કસોટી છે. પ્રેમ આપણને પ્રગટ થાય એટલે આપણી કસોટી પણ ભેગી થાય ને. એટલે મહામતી શ્રી પ્રાણનાથ કહે છે કે આ પ્રેમની કસોટી છે, કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા આ આત્માઓની પરીક્ષા લઈ રહ્યા છે. ભક્તિને માર્ગે ચડીને એટલે આપણી પરીક્ષા થાય પરિપૂર્ણ. જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી પરીક્ષા ન હોય, પણ ભક્તિને માર્ગે ચડ્યા પછી આપણી પરીક્ષા થતી હોય છે. કહે છે કે શબ્દ હમારે સુન કે ઉઠના આંગે મરોડ કે આશિક માસક સબ દેખી તુમ ઈશક કા જોર. કે જે બ્રહ્માત્માઓ અમારા વચન તાતમ જ્ઞાન સાંભળીને પૂરા ઉમંગ સાથે જાગૃત નહીં થાય તેમને પશ્ચાતાપ કરવો પડશે, કહે છે. અને કારણ કે અન્ય બ્રહ્માત્માઓ શ્યામાજી અને સર્વશેષી રાજજી તમારા પ્રેમનું બળ જોઈ રહ્યા છે, કહે છે. આપણી અંદર કેટલું બળ છે ને રાજજીને પ્રસન્ન કરવાનું, એ બળ જોઈ રહ્યા છે રાજજી. કારણ કે પરમાત્માના દરબારમાં કાંઈ ખોટ હોયતી ન જોય. કારણ કે બધા એના લેખા જોખા તો બધા કરી જ ગયા હોય કે કેટલો જીવ મારી માટે પ્રેમ કરે છે અને કેટલો જીવ દુનિયાની અંદર છે. પરમાત્મા બધું જોઈ રહ્યા છે. ભલે આપણને ન દેખાતા હોય પણ આપણી અંદર પરમાત્મા બેઠા એ તો જોઈ રહ્યા છે. અને આપણને ખબર હોય ને કે આપણે રાજ્યનું કેટલું ભજન કરીએ છીએ, આપણે રાજ્યના કેટલા દીરદાર કરી છીએ, આપણને બધી ખબર હોય કે ન હોય. કેટલા આપણે અજ્ઞાનમય છીએ, કેટલા જાગૃત છીએ, એ આપણને બધી ખબર હોય. કહે છે કે જો ઈશક લે મિલસી સોહે લેસી સુખ અપાર કે દર્દ બિના સુખ હોયસી સો જાનો નિર્ધાર. કે જે પ્રેમને ઓતપોત બનીને મળશે તેઓ અપાર સુખ પ્રાપ્ત કરશે. પ્રેમમાં ઓતપોત થઈ જાય ને એ બહુ સુખ પામશે, કહે છે. હવે કોને મળવું છે આપણે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને સ્વયં રાયશ્યામાજીને મળવાની વાત કરી છે. અને જે આત્માઓના હૃદયમાં પોતાના ધણી પ્રત્યે પીડા નહીં થાય તે અવશ્ય દુઃખ પશ્ચાતાપ થશે. પોતાના ધણી પ્રત્યે પીડા ન થાય તો દુઃખ ભોગવવું પડે ને. આપણા આત્માના માલિક છે એના માટે આપણને ચિંતા ન હોય તો બીજા માટે ચિંતા કરવાથી આપણને શું ફાયદો? કોઈ ફાયદો નહીં થાય. કહે છે કે જો કીને ગલફત કરી જાગી નહીં દિલ દે કે સો ઈત દિન હે દુનિકા કશું ના લાહા લે. કે લાહા તો ના લેવી પર સામી હાસી હોય કે હાસી અરસ કે મોમીન જીન કરાવો કોઈએ. કે જે આ વચનોને સાંભળીને પણ અસાવધ બની જશે અને ધણીના શરણોમાં દિલ સમર્પિત કરીને જાગૃત નહીં થાય તેઓ અહીં રહેવા છતાંય નહીં દુનિયાનું સુખ પ્રાપ્ત કરે કે નહીં ધર્મનું સુખ લઈ શકે. જે પરમાત્માને ન પામી શકે એ દુનિયાનું સુખ પ્રાપ્ત નહીં કરી શકે અને ધર્મનું જે પુણ્ય જે લાભ છે, જે સુખ છે એ પણ લઈ શકશે નહીં. કહે છે તેમને શારીરિક અને આંતરિક બંને સુખ નહીં મળે. કહે છે કે આ શારીરિકનું જે સુખ છે અને આધ્યાત્મિક જે બંને સુખ પણ નહીં લઈ શકે. કહે છે જો જાગૃત ન થાય તો બેમાંથી એકેય સુખ લઈ શકી. માયામાં તો સુખ છે નહીં, રાજ્ય પાસે સુખ છે, તો જાગૃત થાય તો બંને સુખ મળે. જાગૃત ન થાય તો એકેય સુખ આપણને પ્રાપ્ત ન થાય. કહે છે તો એવો આ અવસરનો લાભ તો નહીં લઈ શકીએ. કહે છે એવા જે વ્યક્તિ છે આ અવસરનો લાભ છે એ લાભ નહીં લઈ શકે, પરંતુ તેની હાસી અવશ્ય થશે. કે આ જગતની અંદર ગયા હતા તો આપણે હાસી થાય ને. હવે હાસીનો આ બધો જે ખેલ છે, ખેલ બતાડ્યો ને એ બધો હાસીનો ખેલ બતાડ્યો. કહે છે